હું કહું ને કે એ ઇયરબડ્સ કાન માટે સૌથી ખરાબ વસ્તુ છે. હવે અલ્કાઇકની જે પ્રોબ્લેમ થયો છે અલ્કાઇકની તે શું થયું છે કે આ જે નસ છે તે આખી બેસી ગઈ છે, મતલબ લકો મારી ગયો છે ને એ નસે કાન કોણ બંધ કરી નાખ્યું છે. જ્યાં જોરથી બોમ્બ ફૂટતા હોય, જ્યાં બહુ જોરદાર ઘોઘાટ હોય ત્યાંથી દૂર રહેવું. કોઈ પેશન્ટને આ થતાં પહેલાં ચક્કર આવે છે, માથો દુખાવ થાય છે, પણ એવી બહુ ઓછા કેસીસ છે. બીમારીનું નામ છે સડન સેન્સોનિરલ હિયરિંગ લોસ, મતલબ કાનની નસ અચાનકથી બેસી જાય અને કામ કોણ બંધ કરી નાખે. એને એક દેશી ભાષામાં લકવો બી કહેવાય, પણ એક જ નસનો લકવો, નસ સાંભળા નાસની લકવો થઈ જાય. પણ કાનમાં એ પ્રોબ્લેમ એ છે કે એક નસનો લકવો છે, પણ લોકો પહેલાં વિચારે કે મને શરદી હશે, કાનમાં મેલ હશે, આમ કહીને પેશન્ટ અમારી પાસે બહુ જ મોડા આવે છે. અગર પેશન્ટ અમારી પાસે ENT સર્જન પાસે આ બહેરાશ થાય અને વિધિન 72 કલાકમાં અમારી પાસે આવી જાય તો રિઝલ્ટ બહુ સરસ મળે છે. ઇનફેક્ટ નોર્મલ હિયરિંગ બી આવી જાય છે. લક્ષણ એક જ છે કે અચાનકથી સાંભળવાનું બંધ થઈ જાય, પણ એમાં પ્રોબ્લેમ શું થાય કે એક જ બાજુ થાય છે, બીજો કાન નોર્મલ હોય છે. તો પેશન્ટને ઇગ્નોર કરો તો મને સંભળાય જ છે, પણ આ કાનમાં સાંભળવું બંધ થઈ ગયું તો તમારે ત્યારે ચેતવવું પડે અને ડૉક્ટર પાસે જવું પડે. કોઈ પેશન્ટને આ થતાં પહેલાં ચક્કર આવે છે, માથો દુખાવ થાય છે, પણ એવી બહુ ઓછા કેસીસ છે. મેઇનલી કેસ થાય કે એકદમથી સાંભળવાનું બંધ થઈ ગયું. આ બીમારીનું કોઈ કારણ નથી ક્યારે થાય છે. એક તો વાયરલ એટિયોલોજી છે, કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું, શરદી ક્યારે થઈ હોય તો અચાનકથી નસને પકડી લે. શરદી ક્યાંથી જાય તો નાક અને કાનની વચ્ચે એક ટ્યુબ આવે છે, જેમ કે યુસ્ટેશિયન ટ્યુબ. હું ENT સર્જન છું, નાક કાન ગળાનો ડૉક્ટર, એટલે નાક કાન ને ગળું એક ટ્યુબથી જોડેલું છે, એટલે આ અમે ત્રણે એકસાથે ટ્રીટ કરીએ છીએ. તો એમાંથી કોઈ ઇન્ફેક્શન ગયું કાનમાં તો એ થાય છે. બીજું એક અમે જોયું છે કે કાનની બાજુમાં જોરથી બોમ્બ ફૂટ્યો, બ્લાસ્ટ થયો, ત્યારે બી આ નસ બેસી જાય છે. પછી કોઈ મગજમાં કંઈ પ્રોબ્લેમ થયો હોય, હેમરેજ થયું હોય, એક્સિડન્ટ થાય છે, એમાં ત્યાં બ્લડ જમા થઈ ગયું, ત્યારે બી એ નસ ડેમેજ થઈ જાય છે. એટલે આમ 2-3 કારણ છે, પણ 90% કોઝ તો જાતે જ થાય છે, ખબર જ નહીં પડે. જેમ કે અલ્કાઇકને થયું, એને ખબર જ ના પડી કે કંઈ થયું જ નથી, સિવાય એકદમ નોર્મલ અને એકદમ સંભળાતું બંધ થઈ ગયું. જ્યારે પહોંચે ડૉક્ટર પાસે ત્યાંથી ઓલમોસ્ટ એનું કાન ડેમેજ થઈ ગયું હતું. પણ મેઇન ટ્રીટમેન્ટ સ્ટીરોઇડ છે જે ત્યારે કરવાનું હોય. બાકી યંત્રમાં એવું છે કે બહેરાશ એકવાર આવી ગઈ, બધું ટ્રીટમેન્ટ આપ્યા પછી એને બહેરાશ નથી મળતી તો પછી એ પેશન્ટને કાનનું મશીન લેવું પડતું હોય છે. અને એમાં બી મશીન ક્યાં સુધી પોસિબલ છે કે 70% સુધી બહેરાશ, 70-80% બહેરાશ હોય તો. અગર 100% બહેરાશ હોય તો મશીન બી કામ નથી લાગતું. પછી એમાં ટ્રીટમેન્ટ આવે છે એક બાહા અને એક કોક્લિયર ઇમ્પ્લાન્ટ. તે બહુ મોટું ઓપરેશન છે. ઓપરેશન કરીને અહીંયા મગજમાં મશીન ફિટ કરવું પડે અને પછી આપણે એને સાંભળતા કરી શકીએ. શરૂઆતના લક્ષણોમાં ડૉક્ટરને મળો. અમારી પાસે 2 ટ્રીટમેન્ટ છે. એક ટ્રીટમેન્ટ છે અમે સ્ટીરોઇડના ઇન્જેક્શન્સ આપીએ છીએ, ગોળીઓ આપીએ છીએ, મલ્ટીવિટામિન્સ ને લોહી પતલું કરવાની દવા આપીએ છીએ. અને બીજું એક ટ્રીટમેન્ટ છે જે અમે આ બહુ બધા પેશન્ટમાં આપીએ છીએ, રિઝલ્ટ બી મળ્યા છે. એ છે કાનના પડદાની અંદર સ્ટીરોઇડના ઇન્જેક્શન આપવા, તાકી એ ડાયરેક્ટ જઈને નસ પર કામ કરે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે કાનનો પડદો છે, એની પાછળ જે આપણે નસ આવે ત્યાં ઇન્જેક્શન જઈને બેસી જાય અને પેશન્ટ અમે ઇન્જેક્શન આપીને 15-20 મિનિટ છોડાવી રાખીએ અને જેટલું બી ઇન્જેક્શન એમાં અબ્ઝોર્બ થયું થાય અને એ પછી નસને ઊભું કરી દેતું હોય છે. પણ આ બધું 72 કલાકની અંદર થાય તો વિલ ગેટ ગુડ રિઝલ્ટ્સ. આમાં કશું જ નહીં કરી શકો તમે. આ બીમારી એવી છે કે ધ્યાન કશું જ ના રાખાય. એક જ ધ્યાન રાખવાનું છે કે જ્યાં ડીજે વાગતું હોય, જ્યાં જોરથી બોમ્બ ફૂટતા હોય, જ્યાં બહુ જોરદાર ઘોઘાટ હોય ત્યાંથી દૂર રહેવું. તો આ સમસ્યા તમારી. બાકી તમે આને પ્રત્યે કંઈ જ નહીં કરી શકો. અને શરદી થઈ હોય જ્યારે તો શરદીની દવા લઈ લેવી અને શરદીને મટાડી દેવી, તાકી વાયરસ નાકના થ્રુ કાનમાં નહીં પહોંચે. હવે એકચ્યુઅલી શું છે કે લોકોને કાનના મેલ પ્રત્યે બહુ ખોટી માન્યતા છે કે મેલ બહારથી આવે છે. મેલ બહારથી આવે મારા કાનમાં જમા થઈ ગયો. મેલ બહારથી નથી આવતો. કાનની અંદર કાનમાં સ્ટ્રક્ચર હોય છે. કાનના બહારના સ્ટ્રક્ચર 2 ભાગ હોય, આઉટર ઇયર ને ઇનર ઇયર. જે આઉટર ઇયર છે એમાં નાના હેરના ફોલિકલ્સ હોય જેની અંદર વેક્સ બને છે. પણ એમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે, લોકોને ખોટી ટેવ પડી ગઈ છે પેલા ઇયરબડ્સથી કાન સાફ કરવાના, પેલા રૂવા દંડા આવે તે. હું કહું ને કે એ ઇયરબડ્સ કાન માટે સૌથી ખરાબ વસ્તુ છે. સૌથી ખરાબ કઈ રીતે? કેમ કે તમે કાન કેવી રીતે સાફ કરો છો? આંખ બંધ કરીને. કોઈને ખબર નથી અંદર ક્યાં જઈ રહ્યા છો. અને એમાં કાં તમે મેલને ધક્કો મારી દેશો અને કંઈ નહીં હશે તો પડદો ફાડી નાખશો. અમારી પાસે કહીએ ને કે અઠવાડિયામાં 3-4 પેશન્ટ આવે છે પોતાનો પડદો પોતે ફાડીને ઇયરબડ્સથી. એટલું કોમન છે. જે રીતે તમાકુથી કેન્સર થાય છે એ રીતે ઇયરબડથી પડદા ફાટે છે. તો હું એડવાઇસ આપીશ કે ઇયરબડ્સથી કાન સાફ નહીં કરવા. અને કાન સાફ કરવું હોય તો સિમ્પલ જે દેખાય છે તો રૂમાલથી સાફ કરો. ઇયરબડ્સથી કાન સાફ નહીં કરવા.